અમદાવાદ સહિત દેશભરમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ દોડી રહી છે। અમદાવાદના શાહીબાગમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ સ્મારકને વહેલી સવારે 4:40 આ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં સરદાર પટેલ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાનું લખાણ લખાયું છે। જો કે સવારે આ ઈમેલ વાંચતાની સાથે જ પોલીસને સમગ્ર બાબત અંગે જાણ થઈ, જે મુદ્દે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બિલ્ડિંગમાં ચાલતા કાર્યક્રમને બંધ કરાવીને બાળકોને ઘરે મોકલી દેવાયા હતા। પોલીસની ટીમ દ્વારા સમગ્ર પરિસરમાં તપાસ શરૂ કરાઈ હતી। હાલ તો સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પણ તપાસ થઈ રહી છે। મેલ એક મોરગ્યુ 99 લોલ કરીને જે છે મેલ એડ્રેસ ઉપરથી મેલ આવેલો છે અને એની અંદર એક જ લખ્યું છે કે ઇન્ડિયાના જેટલા બી જે સરદાર સ્મારકો છે એ બધાને કોપી આપેલી છે કે ભાઈ બધા જગ્યાએ આ રીતે અમે અસંખ્ય એક્સપ્લોઝિવ મૂકેલા છે, મોર્નિંગમાં એક સાથે બ્લાસ્ટ થશે એ રીતનું મેલ મોકલેલ છે। આપના તરફથી હવે આગળની કાર્યવાહી જી, અત્યારે અમારી 3 ટીમ BDDSની ચાલુમાં છે, જે આખા કેમ્પસને સેનિટાઈઝ કર્યા પછી જ કોઈને અમે એન્ટ્રી કે એક્ઝિટ માટે એમાં જણાવીશું। એ સિવાય અત્યારે અમે તમામની એન્ટ્રી ઉપર બંધ કરી છે અને અંદર જે બી હતા જે તમામને અમે સેફલી બહાર કાઢી દીધા છે અને અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે। અમદાવાદ સહિત દેશભરના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો ઈમેલ ગઈકાલે મોડી રાત્રે મળ્યો હતો। જો કે વહેલી સવારે કર્મચારીની સતર્કતાથી આ ધમકીભર્યા ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ અમદાવાદનું જે સરદાર પટેલ સ્મૃતિ સ્મારક છે ત્યાં પોલીસે તપાસ હાથ ધરી હતી। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય સહિત ક્રાઇમ બ્રાન્ચ છે, SOG છે, તમામ એજન્સીઓ છે તેના અધિકારીઓ અહીં પહોંચી ગયા હતા અને તાત્કાલિક જે છે આ વિસ્તાર છે તેને કોર્ડન કરી અને અહીં તપાસ હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે જ્યારે પોલીસની ટીમ અહીં પહોંચી ત્યારે એક ખાનગી સ્કૂલનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ કાર્યક્રમ દરમિયાન જ છે પોલીસ પહોંચી હતી અને તમામ જે વિદ્યાર્થીઓ છે અહીં જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા એને તાત્કાલિક ધોરણે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અહીં જે પાર્કિંગ છે અથવા તો અન્ય વાહનો પડેલા છે અથવા તો જે સરદાર સ્મૃતિ સ્મારકના અલગ અલગ વિભાગો છે તમામ વિસ્તાર છે તેને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ જે ટીમો છે તેઓ અહીં પહોંચી અને અલગ અલગ જગ્યાઓ ઉપર છે તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે જે રીતે ઈમેલ મળ્યો હતો આ ઇંગ્લિશમાં ઈમેલ લખવામાં આવ્યો હતો અને દેશભરના તમામ સરદાર સ્મૃતિ સ્મારક છે તેને ઉડાવી દેવાની ધમકી છે તે આ ઈમેલમાં ઇંગ્લિશમાં લખવામાં આવી હતી કે અલગ અલગ જગ્યાઓ પર જે સંદિગ્ધ વસ્તુઓ મૂકવામાં આવી છે અને તેના દ્વારા છે આ સરદાર સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવામાં આવશે। પરંતુ અત્યાર સુધીની પોલીસ તપાસમાં કંઈ પણ એવી સંદિગ્ધ વસ્તુ છે તે હાથ નથી લાગી, પરંતુ હજી પોલીસ છે તે તપાસ હાથ ધરી છે અને તમામ જગ્યાઓ પર આ તપાસ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય, જ્યાં સુધી ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી તમામ પોલીસ છે તે અહીં તપાસ કરતી રહેશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।